હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજા છે ફરીથી એક નવા લગન સ્વાગત છે બધાને જેમ બતાવીએ ગુડ મોર્નિંગ મોર્નિંગ જઈ જાય 7 વાગી જાય 7:30 થઈ જાય ને દી ઉગી ગયો છે એટલે અમારી બેનનો એક ઉપાડવાનું બાકી છે એ મળાવે છે હમણાં એટલે હું એ શાક બનાવી નાખ્યું છે ને પપ્પા ગયા છે દૂધ લેવા શાકનું કીધું રીંગણા બટાકાનું શાક છે ભાઈ અત્યારમાં રીંગણા બટાકાનું શાક કર્યું છે પપ્પા ગયા છે દૂધ લેવા દૂધ લેવા પાડીને આપણે ફેરી નાખી છે પપ્પા ગયા કે દૂધ લેવા ગયેલા હે એટલે આપણે ફેરવી પીધી ને મમ્મી કરે છે રોટલા ગંદે કાક બાકી ઘડી નહીં ખાય એમ છે ભાઈ વેચલી રોટલા કરી નાખ્યું છે શેરવાઈને એકને બાકી ફેરવવાનું બાકી છે એની તડકો આવે કે પછી ફેરવવાનું શીખડી હમણાં ફેરીને જ છે આપણે તડકો નહીં આવે પહેલાં હમણાં પપ્પા આવી જાય પછી જવાનું છે કામે આપણે તો ઘરે આવી જાય છે બપોરનું જમવા પણ જમવા આપણે બેઠા નથી હજી ઊભા થઈએ જમવા બેસી જાય આમાં પપ્પા ને ગતનબા જો બેને અહીંયા બેઠા છે આપણે અહીંયા ઊભા થઈ આ તડકો લાગી જશે ને મમ્મી બોલે છે પાછી લટી કેમ છે મમ્મી ઓલી લટી શું છું હા ને જ છું આ ફૂલ છોકરી હતી એક પોરવાની હા ભાઈ જો આ છે એ આપણી છે કે હે હા ભાઈ જો આવી પોરી નાખી છે પૂરી કરી નાખી આ યથીનું ને પોરો એ ને ભાઈ જો આવી પોરેલી છે ને પ્રસાદી છે જો સત્યનારાયણ ભગવાનની કથામાંથી લાવ્યા એ પ્રસાદી ગતનભાઈ ને પપ્પા ગયેલા હતા કે લાવ્યા છે એ ગતનભાઈ કારખાને લાવીને પપ્પા ઘરે લાવ્યા એવું છે આપણે તો લઈ લીધી પ્રસાદી સત્યનારાયણ ભગવાન હા ભાઈ સત્યનારાયણ ભગવાન એ એમ કે ના મહીએ નહીં રહેતી એમ સત્યનારાયણ ભગવાનની હતી ને હવે જો આપણે જમવા બેસવાની જમવામાં ગતનભાઈ ને બેઠામાં બેન બેસી ગયા છે આપણે જમવા બેસી રહી શાખેનું છે તમને હવે દેખાડ્યું રીંગણા બટાકાનું છે ને રોટલો છે ને થાય છે બીજું કાંઈ જમવામાં છે નહીં હવે જમી લઈએ આપણે તો કારખાને લઈ આવી ગયા છે હવે ગતનભાઈ કેમેરા ગણી લઈ જવાય ને ગાંડા આવી ગયા છે ગાંડા ખાઈ લઈએ આપણે એનો ગતનભાઈ કે આ તમને હે ગતનભાઈ એનો વેલો હે હા નો ભાઈ કુતરા આવી ગયા કુતરા ભાઈ અમારી બેન છે ભાણકી નાની છે હવે ભાણકી નાની શીખે એનો પેંડો એનો તો તમને દેખાડ્યું ખંભે હાથ નાખીને ફેરવે આમ કે આમ લઈ જાય છે આ જો આપણું મકાન છે પહેલેથી જ કીધી આ આપણું મકાન આ મકાન આ રોડું ને આ માથે ડાબુ ને સમજાય ગતનભાઈ રૂમ છે ખાટલા પીડો છે મારે નથી લેવાનો ને જો અહીંયા એક ગાળો છે ઈ આવેલો ગતનભાઈ ગાળો પણ ઈ બેને રેવું આમ આમાં હે ને અમાર બે ને કબાટ બે લેવલ આવે ને એમ લીધેલું છે ભાઈ એવું છે અમાર ઓલા ભાઈ હાથ કરે ઈ બેને દેખાડી દે ઈ એનો ભાગ એને દેખાડી દે એનો ભાગ તાઈ ની આવેલો એનો ભાગ આમ તાઈ લંકામાં આવી છે તાઈ એનો ભાગ તાઈ ની આવે ઘરની બારી કાઢી નાખી બે બારું દેવા મારે એનો ભાગ આવશે ને નામ કેમેરો લઈને જાવ તાઈ છે ને હારી અમે જાવ કોમેન્ટ કીધી બેનને વળાવવાનું છે બેનને વળાવવાનું દે ભાઈનું થાય તો મારું થાય એટલે અત્યારે દીદી ચારી હા એક આરામમાં તઈને રાખવાનું છે તૈણેનું ને ભાઈ આપણું તૈણેનું નહીં આનું આ ભાઈનું આ બેનનું આરે રાખવાનું છે એટલે થોડીક ચારી કરેલી હોય ને તો
વાંધો ન આવે એટલે થોડી થોડી તૈયારી કરીએ છીએ અમે. કઈ વળાવવાની નથી હજાર એ વાર છે મારે. હા હજી તો 10 વર્ષ વિયા હતા હું ઉપાધિ કરો 10 વર્ષ વરદીમાં ઢોલકો વગાડશે ઢમક 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 વરસ દી 10 વરસ તો નહીં હા જાય મારી મમ્મી છે દેખાડતી ભાઈ તો હા ગગનભાઈ ખમ મારી મમ્મી છે અને આ ખુશ છે ઓલા ઈ ગામમાં જા ઈ આટા મારીને આવ્યા છે આ અમાર બેન તમને આ છોકરી છે આ ઓળખતા જ છે આ વિડીયોમાં એ બેન બોલે ને આમ તો વિડીયોમાં આવા હરખતા હોય વિડીયોમાં આવા હરખાય ને અત્યારે કઈ બોલતા ને આ બેન ઈ છે શરમ લાગે છે હે હવારમાં બોલ છે ગગનભાઈ એમાં એટલે ભાગે નાખતો એ હાથનો લાવ્યો ઈ પાણીપુરી એમાં ગગનભાઈ દત્તરે લાગી ગઈ એટલે બોલી ગયા ને આપણે પેંડા ખાઈ છે કેવાના ખાવા ને ગગનભાઈ ખાવા ને બાકી છે બોલો પાણી અહીંયા આપણે ગગનભાઈ ખાવા નથી દીધો એટલો જો છે આપણે ખાઈ લઈએ